નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो मित्रों नमस्कार। आज આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષયની અંદર જે એકમ કસોટી આપણી લેવાયેલી છે એ એકમ કસોટી વિશે આપણે અહીંયા કને એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોવાના છે કે ધોરણ 8 ની અંદર ગણિત વિષયની અંદર જે એકમ કસોટી આજના દિવસે જે લેવાયેલી છે એટલે કે 2/3/2024 ના રોજ જે એકમ કસોટી લેવાયેલી છે જે પ્રકરણ 10, 11 અને 12 માંથી પૂછાયેલ હતી એ સંપૂર્ણ એકમ કસોટી એનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન છે આ વિડીયોના માધ્યમથી આપણે જોવાના છીએ। અહીંયા કને તમને આપેલું જ છે તો એ સંપૂર્ણ વિડીયો આપણે અહીંયા કને જોઈશું। જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી જાય। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ। પ્રશ્ન 1 નીચે આપેલી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો જેના 3 માર્ક્સ છે। તો સૌથી પહેલું છે 0 પોઈન્ટ, પછી તમને અહીંયા કને 0 0 0 0 0 આ રીતના આપેલા છે અને છેલ્લે છે 85। તો આપણે 0 ગણી લેવાના છે અને અહીંયા કને આપણેનો જવાબ આવશે 8.5 ગુણ્યા 10 ની -9 ઘાત। ચલો સેકન્ડમાં અહીંયા કને જોઈ શકો છો 7.12 ગુણ્યા 10 ની -11 ઘાત। પછી અહીંયા કને તમે થર્ડમાં જોઈ શકો છો 5.18 ગુણ્યા 10 ની 10 ઘાત। પ્રમાણિત સ્વરૂપમાં લખતા તમને બધાને આવડે જ છે। ચલો ચોથાની અંદર આપણે વાત કરી દઈએ। ચોથા પ્રશ્નની અંદર કેટલા 0 છે એ ગણી લેવાના, એના આધારે આપણે 3.5 ગુણ્યા 10 ની -7 ઘાત। પછી 5મા નંબરનો પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો 7.98 ગુણ્યા 10 ની 6 ઘાત। અને છેલ્લો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એમાં 8.21 ગુણ્યા 10 ની 10 ઘાત તમને આપેલી છે। ચલો 7મા નંબરનો પ્રશ્ન છે એને આપણે જોઈએ કે 7મા નંબરના પ્રશ્નની અંદર 6.023 ગુણ્યા 10 ની 9 ઘાત। 8મા નંબરમાં 9 ગુણ્યા 10 ની -10 ઘાત અને 9મા નંબરમાં 2.2 ગુણ્યા 10 ની -7 ઘાત। ચલો એના પછી 10મા નંબરમાં 4.18 ગુણ્યા 10 ની 7 ઘાત। 11મામાં 3.14 ગુણ્યા 10 ની -7 ઘાત। 12મામાં 7.02 ગુણ્યા 10 ની 10 ઘાત। ચલો 13મામાં 2.18 ગુણ્યા 10 ની 12 ઘાત આવશે। પછી 14માની અંદર 9.28 ગુણ્યા 10 ની 11 ઘાત અને 15મામાં જે છે તમે જોઈ શકશો 0 ગણશો તો 1.8 ગુણ્યા 10 ની -17 ઘાત। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 1 ની અંદર કે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપમાં લખો। આપણે અહીંયા કને સામાન્ય સ્વરૂપમાં લખવાનું છે તો 3 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે અહીંયા કને તમારે 6 0 છે એ કરી દેવાના છે 3 પછી। તો તમે જોઈ શકો છો 3 પછી 6 0 આપણે અહીંયા કને લખી દીધા। 4.5 ગુણ્યા 10 ની -5 છે, -5 છે એટલે આગળ -5 ની અંદર તમારે 0 લખવાના છે તમે જોઈ શકો છો। ચલો 6.02 ગુણ્યા 10 ની 8 ઘાત, તો એની પાછળ તમે અહીંયા કને જોઈ શકો છો કેટલા 0 આવશે તો 3 ને 3 6 આવશે અને 2 અંક આગળ આવી ગયા છે એટલે થઈ જશે 8। 3.5 ગુણ્યા 10 ની -5 ઘાત છે, -5 ઘાત તો એટલે 0 આગળ મુકાય છે આપણે તમે અહીંયા જોઈ શકો છો। ચલો એના પછી 2 ગુણ્યા 10 ની 9 ઘાત, તો અહીંયા 2 પછી તમને 9 મીંડા એટલે કે 9 શૂન્ય મૂકી દેવાના છે। 4.36 ગુણ્યા 10 ની 3 ઘાત, તો એનો જવાબ આવશે 4360। ચલો એના પછી 7મું 8.36 ગુણ્યા 10 ની -6 ઘાત, તો અહીંયા તમે જોઈ શકો છો કે આગળ 5 શૂન્ય લગાવવાના છે। 7.23 ગુણ્યા 10 ની -4 ઘાત, એનું પણ આપણે અહીંયા કને પ્રમાણિત સ્વરૂપની અંદરથી આપણે ફેરવી દીધું છે। 5 ગુણ્યા 10 ની 7 ઘાત, તો 5 પછી તમારે 7 મીંડા લગાવી દેવાના છે। 4.05 ગુણ્યા 10 ની 6 ઘાત, તો અહીંયા કને આ જ રીતના તમારે 0 0 લગાવવાના આવશે, તમે જોઈ શકો છો। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2 ની જેની અંદર તમારે કિંમત શોધવાની છે કોઈ પણ એક 5 ગુણ છે। પહેલો પ્રશ્ન છે 1/3 ની -5 ઘાત ગુણ્યા 1/4 ની -3 ઘાત એટલે કે અહીંયા 2 ની 5 ઘાત થઈ જશે અને 4 ની 3 ઘાત થઈ જશે। શું કામ? કારણ કે માઇનસ ઘાતને આપણે પ્લસ ઘાતમાં ફેરવી દઈએ છીએ તો ઉપર આવી જશે। તો ચલો આપણે હવે 4 ને પણ ફેરવી દઈએ, 2 ની 2 ઘાત અને અહીંયા કને 3 રહેશે એટલે 2 ની 5 ઘાત અને 2 ની 6 ઘાત થશે, બંનેનો સરવાળો થઈ જશે કારણ કે આધાર સરખા છે અને ગુણાકાર છે એટલે તો 2 ની 11 ઘાત જવાબ આવશે અને 2 ની 11 ઘાત કરશો એટલે 2048 જવાબ મળશે। ચલો એના પછી સેકન્ડ નંબરનો 3 ની -4 ઘાત ભાગ્યા 3 ની -3 ઘાત અને 2 ઘાત ગુણ્યા 9। તો અહીંયા તમે જોઈ શકો છો માઇનસ ઘાત છે એટલે પ્લસ ઘાતમાં ફેરવવા માટે 1 ના છેદમાં જશે એટલે 1 ના છેદમાં 3 ની 4 ઘાત ભાગ્યા 1 ના છેદમાં 3 ની 3 ઘાતની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત। તો અહીંયા કને તમે જોઈ શકો છો ભાગાકાર છે તો અહીંયા કને તમારે આ જે છે એ સાદુરૂપ તમે અહીંયા કને આપતા જાઓ છો તો સાદુરૂપ આપશો ત્યારે તમને અહીંયા કને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે શું આવે છે। તો આ દાખલો જે છે એ અહીંયા કને થોડીક અહીંયા કને આપણે
મિસ્ટેક થાય છે તો મિસ્ટેક ન થાય એટલા માટે તમારે ખાસ ધ્યાનમાં અહીંયા કને રાખવાનું છે કે આ રીતના તમારે અહીંયા કને ગણવાનું છે. તો અહીંયા કને તમારું ગણતરીની અંદર જોઈ શકો છો કે શું આવશે જવાબ. તમે અહીંયા કને ગણતરી કરીને જોઈ લેજો. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન. 1/3 - 2 ઘાત વત્તા 1/3 - 2 ઘાત વત્તા 1/4 - 2 ઘાત, એટલે કે 2 ની 2 ઘાત વત્તા 3 ની 2 ઘાત વત્તા 4 ની 2 ઘાત થશે. કારણ કે બધી જ જે માઇનસ ઘાત છે એ પ્લસમાં રૂપાંતર કરીશું તો આપણને ખબર છે કે એ છેદમાં જશે અને છેદનો છેદ એ અંશમાં આવશે. ચલો, આ બધાનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા કને 4 + 9 + 25 એટલે કે જવાબ મળશે આપણને 29. ચોથા નંબરમાં -2/5 ની -2 ઘાત ની 4 ઘાત. તો અહીંયા કને તમે જોઈ શકો છો -2/5 એની પણ -2 ઘાત અને ભાગ્યા 4 ઘાત. હવે જ્યારે માઇનસ ઘાત છે એને પ્લસ ઘાતમાં ફેરવશું તો ઉલટાઈ જશે, એટલે 5/-2 ની 2 ઘાત ની 4 ઘાત થશે, એટલે કે 8 ઘાત આવી જશે અહીંયા કને. એટલે આપણને જવાબ આ રીતના ફાઇનલ મળશે 8 ઘાત. ચલો, એના પછી પાંચમો પ્રશ્ન. 8 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ની 3 ઘાત ભાગ્યા 64. તો 8 ની 2 ઘાત છે એને આપણે લખી દીધી 2 ની 3 ઘાત, એની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ની 3 ઘાત છે અને ભાગ્યા 2 ની 6 ઘાત. 64 એટલે 2 ની 6 ઘાત થઈ જશે. તો અહીંયા પણ હવે 2 ની 3 ગુણ્યા 2 એટલે 6 ઘાત થશે. અહીંયા 2 ની 2 ઘાત છે, ઉપર 3 ઘાત છે, ભાગ્યા 2 ની 6 ઘાત આવશે. હવે અહીંયા કને બંનેનો સરવાળો થશે કે 6 + 2 અને એની 3 ઘાત થશે અને ભાગ્યા 2 ની 6 ઘાત છે એમને એમ રહેશે. સરવાળો કરી દેશો તો સરવાળાનો જવાબ તમને મળશે 8 એની 3 ઘાત અને ભાગ્યા 2 ની 6 ઘાત. હવે 8 અને 3નો ગુણાકાર થશે એટલે 2 ની 24 ઘાત ભાગ્યા 2 ની 6 ઘાત. ભાગાકાર છે એટલે હવે બાદબાકી અહીંયા કને કરવાની છે આપણે. તો 24 - 6 એટલે 2 ની 18 ઘાત જવાબ મળશે. ચલો, એના પછી પ્રશ્ન 3 નીચેના વિધાનોને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં તે વર્ગીકરણ કરો. કોઈ પણ 3 તમારે કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટની સંખ્યા તો એ વ્યસ્ત પ્રમાણ. એક ખેતરનું ક્ષેત્રફળ અને લીધેલ પાકનો જથ્થો તો એ સમપ્રમાણ છે. ચલો, ત્રીજું. પાઇપની સંખ્યા અને ટાંકી ભરવા લાગતો સમય તો વ્યસ્ત પ્રમાણ છે. બોલપેનની સંખ્યા અને કુલ કિંમત સમપ્રમાણ. ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ સમપ્રમાણ. મશીનની સંખ્યા અને કાર્ય પૂરું કરવા લાગતો સમય તો વ્યસ્ત પ્રમાણ. કાગળની સંખ્યા અને કાગળનું વજન સમપ્રમાણ. ખાંડનો જથ્થો અને તેમાં રહેલા સ્ફટિકોની સંખ્યા સમપ્રમાણ. કારે કાપેલું અંતર અને લાગતો સમય તો એ સમપ્રમાણ. ચલો, 10મું. શહેરની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણ. ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ તો એ પણ વ્યસ્ત પ્રમાણ આવશે. ચલો, એના પછી નેક્સ્ટ કે રૂમની સંખ્યા અને સફાઈ કામદારની સંખ્યા સમપ્રમાણ. પશુની સંખ્યા અને ઘાસચારો ચાલતા દિવસોની સંખ્યા તો વ્યસ્ત પ્રમાણ. મજૂરની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યા વ્યસ્ત પ્રમાણ. બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલની સંખ્યા તો વ્યસ્ત પ્રમાણ. ચલો, એના પછી 3બ નીચેના દાખલા ગણો કોઈ પણ એક. તો ચલો, પહેલો દાખલો. એક કાર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર કાપે છે. જો તેટલું જ અંતર 20 મિનિટમાં કાપે હોય તો કારની ઝડપ શોધો. તો અહીંયા કને આપેલ પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણમાં છે. તો x1 = 60 કિમી પ્રતિ કલાક, y1 = 40 મિનિટ, x2 શોધવાનું છે અને y2 = 20 મિનિટ થશે. તો અહીંયા કને તમે જોઈ શકો છો x1 y1 = x2 y2 થશે. અહીંયા સૂત્રમાં બધી કિંમત તમે મૂકી શકો છો. તો મૂકીને તમે સાદુરૂપ આપશો તો સાદુરૂપમાં છેદ ઉડાડશો તો છેદની અંદર તમને જોવા મળશે કે 120 કિંમત મળશે. એટલે કે કારની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની હોય. બીજો, એક રિક્ષા 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે. તો આ રિક્ષા 5 કલાકમાં કેટલું અંતર કાપશે? અહીંયા કને આપેલ પ્રમાણ જે છે આપણે સમપ્રમાણ આપેલું છે. સમપ્રમાણના આધારે આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે આ રીતના આપણને બધું x1 y2 મળશે. તો અહીંયા કને x1/y1 ને x2/y2 આ નિયમના આધારે પણ તમે ગણતરી કરી શકો છો અને સીધું પણ તમે ગણતરી કરશો તો પણ તમને એનો જવાબ છે સીધો 5 × 20 એટલે 100 મળી જશે. ચલો, પ્રશ્ન 3 જે છે એ તમને અહીંયા કને રકમ તમે જોઈ શકો છો. રકમના આધારે આપણે અહીંયા કને ગણતરી કરીએ તો સૌથી પહેલાં એ સમજવાનું છે કે આ કયું પ્રમાણ છે. તો સમપ્રમાણ છે. તો સમપ્રમાણ છે તો આપણે x1 y1 x2 y2 આ 4 રાશિઓને સમજી લઈએ, જેને આપણે ABCD સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. તો આ જ રીતના તમે સૂત્રમાં કિંમત મૂકી અને જો તમે સમપ્રમાણ હોય તો તમે સીધું કરી શકો છો અને સીધા ગુણાકાર કરશો તો અહીંયા કને છેદ ઉડાડવાથી તમને y2ની કિંમત જે છે એટલે કે છેલ્લી રાશિની કિંમત જે છે એ 540 શબ્દ મળશે. ચલો, એના પછી ચોથું કે એક હોસ્ટેલમાં 50 છોકરાઓને 40 દિવસ ચાલે એટલું અનાજ છે. જો હોસ્ટેલમાં 30 છોકરાઓ નવા પ્રવેશ મેળવે છે તો અનાજ કેટલા દિવસ ચાલશે? તો સૌથી પહેલાં તો આ વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણ છે એટલે અહીંયા કને આપણે એની બધી ડિટેલ છે જે આપેલી છે એ લખી દઈશું, જેના કારણે આપણને ગણતરીમાં સરળતા પડે. તો x1 y1 = x2 y2. તો અહીંયા કને આપણે x1 y1 અને x2 y2ની કિંમત મૂકી અને પછી છેદ ઉડાડીએ તો તમે અહીંયા કને જોઈ શકો છો છેદ ઉડાડીએ તો આપણને 25 દિવસ જવાબ મળશે.
5મા નંબરનો 12 પુસ્તકની કિંમત છે એ ₹480 છે, તો 6 પુસ્તકની કિંમત કેટલી હશે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ સમપ્રમાણમાં છે. 12 પુસ્તકની કિંમત 480 છે, તો 6 એટલે કે એના કરતાં અડધા થાય છે. તો અડધાની કિંમત કેટલી થશે એ રીતના તમે સીધી આની ગણતરી પણ કરી શકો છો, અથવા તો આ રીતના અહીંયા કને આપણે જે આગળના દાખલા ગણ્યા એ રીતના સૂત્રની અંદર કિંમત મૂકી અને છેદ ઉડાડશો તો પણ તમને એનો સેમ જવાબ અહીંયા કને મળી જશે. તો તમે જોઈ શકો છો છેદ ઉડાડવાથી આપણને જવાબ મળશે ₹240. ચલો એના પછી આપણે પ્રશ્ન 4 વાત કરીએ કે જેની સામાન્ય અવયવો તમારે મેળવવાના છે. અહીંયા કને 2p અને 20pq. તો 2p ના અવયવો છે 2 × p અને 20pq ના અવયવો છે 2 × 2 × 2 5 × p × q. તો સામાન્ય અવયવ શું થશે? તો 2 અને p સામાન્ય અવયવ મળશે એટલે કે 2p. ચલો અહીંયા કને 14ab અને 28a²b². તો 14ab ના અવયવો આપણે પાડી દઈએ તો 2 × 7 × a × b થશે અને 28a²b² ના અવયવો પણ અહીંયા તમને પાડીને બતાવેલા છે. હવે બંનેની અંદર સામાન્ય શું આવે છે એ જોવાનું છે. તો 2 છે 7 છે એટલે કે 14ab સામાન્ય નીકળશે. ચલો એના પછી આપણે જોઈએ. એના પછીના અંદર તમારે આ જ રીતના દરેકના અવયવો જે પાડવાના છે અને પછી સામાન્ય શું નીકળશે? તો આમાં કાંઈ સામાન્ય નહીં નીકળે, એનો મતલબ 1 નીકળશે. ચલો 35a અને 7ab. તો 5 × 7 × a અને 7 × a × b. તો 7a સામાન્ય નીકળશે. એના પછીનો 6abc અને 12a²b. તો અહીંયા કને 6 એટલે કે 3 × 2 × a × b × c અને 12a²b છે એટલે કે 2 × 2 × 3 × a × b. તો આપણને સામાન્ય અવયવ મળશે 6a. ચલો એના પછી પ્રશ્ન 4b વાત કરીએ. અવયવ શોધવાના છે આપણે. તો અવયવ શોધવા માટે અહીંયા કને a² + 8a + 16. તો તમારે અહીંયા કને 16 જે છે એના ભાગ પાડવાના છે અને એના ભાગ તમારે આ રીતના પાડીને અવયવ તમે શોધી શકો છો. ચલો સેકન્ડ નંબર 4p² અને 9q². અહીંયા કને સરસ રીતે તમને એક વખત પ્લસ અને એક વખત માઇનસવાળા જે અવયવ છે તમે સરસ રીતે પાડી શકો છો. નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન છે પણ એ જ રીતના છે. a² - b² સૂત્રના આધારે એ નિત્યસમના આધારે તમે એના અવયવ પણ પાડી શકો છો. અવયવો જે છે અહીંયા કને પાડીને બતાવેલા છે. તમે એકદમ ધ્યાનથી જોજો અને વિડીયોને સ્ટોપ કરી અને આ અવયવ જે છે એ તમે તમારી નોંધપોથીમાં ઉતારી લેજો અને પછી જાતે એને પ્રેક્ટિસ કરવાની પ્રયત્ન કરજો, જેના કારણે તમને અવયવ છે એ બરાબર એકદમ સરળતાથી સમજાઈ જાય અને કઈ રીતના એના અવયવ પાડવાના છે એનો એક્ઝેક્ટ તમને ખ્યાલ પણ આવી જાય. તો આ રીતના અહીંયા કને તમે જોઈ શકો છો. આ રીતના આપણે એના અવયવ પાડી શકીએ છીએ. ચલો 5મા પ્રશ્ન છે ભાગાકાર કરો. તો ભાગાકાર કરવાની અંદર તમને આપી દીધેલું છે રકમના આધારે આપણે અહીંયા કને ભાગાકારના સ્વરૂપમાં લખશું અને છેદ ઉડાડશું. તો આપણને છેદ ઉડાડ્યા પછી 5 3x + 1 જે છે એ આપણો ફાઇનલ જવાબ મળશે પહેલા દાખલાનો. ચલો બીજો દાખલો જે છે એ આપણે જોઈએ. તો બીજા દાખલાની અંદર પણ તમારી આ રીતના આપેલી છે રકમના આધારે સૌથી પહેલાં ઉપર તમારે એના અવયવો પાડવા પડશે. તો અવયવો જે તમે પાડશો તો અવયવોના આધારે તમને અહીંયા કને શું મળશે એ જોઈ લો. તો અહીંયા કને તમને y + 5 અને y + 2 આ રીતના અવયવો મળશે બે રીતના. તો આ રીતના અવયવો તમે પાડી અને છેદ ઉડાડશો તો તમને 5 અને કૌંસની અંદર y + 2 છે એ ફાઇનલ જવાબ મળશે. ચલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે. એની અંદર પણ તમને એ જ રીતના રકમ આપેલી છે અને રકમ આપ્યાની અંદર તમે સૌથી પહેલાં રકમને લખી દો. પછી તમારે સૌથી પહેલાં ઉપરની જે રકમ આપેલી છે એના અવયવ પાડી દેવાના છે અને અવયવ પાડશો પછી અથવા તો એના પહેલાં જે ઉડતા હોય છે તમે કોમન ઉડાડી દેશો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુઓ જે છે કયા અવયવો ઉડે છે. તો એના આધારે તમે બાકીના બધા અવયવ લખી શકશો તો અહીંયા તમારો જવાબ તમને મળી જશે. એ જ રીતના ચોથા પ્રશ્નની અંદર પણ તમને આ જ રીતના સેમ અવયવો છે એ તમને આપી દીધેલા છે. અહીંયા તો અવયવ પાડવાની પણ જરૂર તમારે છે નહીં. જેટલા છે એ ઉડી જાય છે તો તમે સરળતાથી ઉડાડી અને છેલ્લો જવાબ ફાઇનલ જવાબ છે તમે મેળવી શકો છો. ચલો એના પછી 5મો પ્રશ્ન જે છે એ પણ તમે જોઈ શકો છો કે જેની અંદર અંશની અંદર અને છેદની અંદર આપણે સૌથી પહેલાં ગોઠવી દીધું છે. ગોઠવ્યા પછી જે ઉડે છે છેદ એને આપણે ઉડાડી દઈએ. નથી ઉડતા એના માટે આપણે અવયવ પાડીશું અને અવયવ પાડ્યા પછી પણ જે છેદ છે એ ઉડી જશે તો આપણને અંશની અંદર છેલ્લે ફાઇનલ જવાબ છે એ મળી જશે. તો આ રીતના મિત્રો જે છે એ આપણે આ સંપૂર્ણ પેપર જે છે અહીંયા કને આપણે પૂર્ણ કરીએ છીએ. આખું ગણિત વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે જોઈ લીધું છે. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ચલો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર.